દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભિલોડા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો। મારપીટ અને ધમકીના કેસમાં આરોપીઓ નિર્દોષ જાહેર। ભિલોડા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સંબંધિત એક કેસમાં આરોપીનો નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ભિલોડા તાલુકાના રામપુરી ગામના નિવૃત્ત પોલીસ જમાદાર વીરજીભાઈ નેમાજી નીનામાએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમની સામે મારપીટ અને ગળાપાટું કરવામાં આવ્યો હતો। તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નહોતી। વીરજીભાઈ નીનામાના જણાવ્યા મુજબ ત્યારબાદ તેમણે માનવ અધિકાર પંચ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરી હતી। બાદમાં તેમણે ભિલોડા એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને કોર્ટમાં કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ 1 જુલાઈ 2026ના રોજ આપવામાં આવેલા ચુકાદામાં સંબંધિત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ચુકાદાના વિગતવાર કારણોની કોર્ટના આદેશમાં સમાવિષ્ટ છે કે રિપોર્ટર અલ્તાફ મંસૂરી, ભિલોડા। મારું નામ વીરમાજી નેમાજી નીનામા, ગામ રામપુરી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીનો વતની છું અને હું હાલ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયેલ છું અને ખેતી ધંધો કરી ગુજરાન ચલાવું છું। અને અમારે મોટા ભાઈ શ્રી નવજીભાઈ અને એમના છોકરાઓ જોડે અમારી જમીન બાબતે અગાઉ 10 વર્ષથી અવારનવાર ઝઘડો થતો હતો, જેનો બદલો લેવા અમારે મોટાભાઈની પુત્રવધુ શંકુતલાબેન જીતેન્દ્રભાઈ નીનામાએ અમારા વિરુદ્ધ વાળ કાપી નાખી છે તેમ ખોટી ફરિયાદ આપી ભિલોડા પોલીસ સ્ટેશનથી એએસઆઈ સંધુભાઈ ખાતુભાઈ બક્કલ નંબર 140 અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ બદાજી બક્કલ નંબર 0600 નાઓ અમારા ઘરે એમને બોલાવી મારઝૂડ કરવા માટે પૈસા આપી અમને ઘરે મારઝૂડ કરી એ લોકો જતા રહ્યા। પછી અમે અમારા પુત્રવધુની ઘરે એકલી હતી ત્યારે ચાલ તાર સસરાને પછી બોલાવી લઈશું એમ કરીને હાથ પકડી ઊભી મકાઈના ખેતરમાં ખેંચતાણ કરતો હતો એટલે બૂમો પાડતા અમે બધા આવી ગયેલા। અમારા પુત્રવધુને છોડાવેલ જે ફરિયાદ અમે ભિલોડા પોલીસ સ્ટેશને આપવા ગયેલા, જે તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ વસાવાએ અમારી ફરિયાદ ના લેતા સંધુભાઈને બોલાવી તમારી બચાવ માટે તમે 186 ફરિયાદ દાખલ કરી દો એમ કરીને મારા વિરુદ્ધ અને અમારા ઘર શારદાબેન વિરુદ્ધ અને પ્રિયંકા વિરુદ્ધ અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી અમને લોકઅપમાં મૂકી દીધેલા। એ કેસ મહેરબાન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ ભિલોડા કોર્ટ મકરાણી સાહેબની કોર્ટમાં ચાલી જતા અમને તારીખ 1/7/2026ના રોજ અમને ત્રણેયને નિર્દોષ છોડેલા છીએ, જે બદલ મકરાણી સાહેબની ચેમ્બરમાં તેમજ વકીલોનો તેમજ કોર્ટ સ્ટાફને બધાને આભાર માનું છું। અને એએસઆઈ સંધુભાઈ ખાતુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ બદાજી અને શંકુતલા વિરુદ્ધ મહેરબાન નામદાર કોર્ટમાં મેં છેડતીની ફરિયાદ આપેલ છે। તે ફરિયાદ સત્વરે હાથ ઉપર બોર્ડ ઉપર લઈ સત્વરે તપાસ થાય અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય એવી હું માગણી કોર્ટ તરફથી અને અમારા પીડિતો તરફથી હું માગણી